હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 8 નું અસાઇનમેન્ટમાં પ્રકરણ 7 થી 13 માં જે 3 ગુણના દાખલા હતા. પ્રશ્ન 4 આગળ એક આપણે 3 ગુણના વિડીયો ઉતાર્યો હતો 3 ગુણના દાખલામાં. એમાં પ્રશ્ન 4 માં 1 2 3 લીધું હતું. હવે આપણે આમાં ભાગાકાર વાળું છે ને ચેપ્ટર નંબર 12 છે, જે 3 ગુણમાં મોસ્ટ આઈએમપી છે, જે પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. તો કોઈ પણ જાતનો ટાઈમ બગાડ્યા વગર પહેલો જ દાખલો ભાગાકાર કરોમાં x નો વર્ગ પ્લસ 7x ભાગ્યા x અપન x પ્લસ 2. તો પેલા રકમ લખીએ, x સ્ક્વેર પ્લસ 7x પ્લસ 10 છેદમાં x પ્લસ 2. ક્લિયર આટલું? હવે અહીંયા અડધા શું કરે, x ઉડાડી દે, 2 પંચા 10 ઉડાડી દે, એમ ઉડશે નહીં, એમ ભાગાકાર થશે નહીં, કારણ કે વચ્ચે પ્લસ અને માઇનસ છે. જો વચ્ચે ગુણાકાર આપ્યું હોય, ભાગાકાર આપ્યું હોય તો તમે ઉડાડી શકો, ઉડતું હોય તો. પરંતુ અહીંયા પ્લસ અને માઇનસ આપ્યું છે અને ભાગાકાર, અને ચેપ્ટર નંબર 12 છે માટે નિત્યસમનો ઉપયોગ કરવો પડશે. તો અહીંયા પેલો, બીજો, ત્રીજો એક પણ નિત્યસમ, ચોથો નિત્યસમ આવશે કે પેલા અને છેલ્લા પદનો ગુણાકાર. અહીંયા કાંઈ નથી તો 10 એકુ 10, 10 ના એવા અવયવ પાડો કે સરવાળો કરતા 7 આવવો જોઈએ અને ગુણાકાર કરતા 10 આવવો જોઈએ. તો 5 દુ 10, 5 ને 2 7 થઈ ગયા. તો જોઈએ આપણે x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 2x પ્લસ 10 છેદમાં x પ્લસ 2. 7x ના માત્ર જો અવયવ પડ્યા, 5x પ્લસ 2x, 5 ને 2 7, ઉપર છે જે એનું એ જ છે, બીજું કંઈ ફેરફાર કર્યો નથી. ક્લિયર? હવે તો તમે એમ કહેશો 6x પ્લસ x કરીએ તો 7x થાય, એ કેમ ન આવે? કારણ કે છેલ્લા પદના પાછા અવયવ પાડવાના, કે 10 ના એવા અવયવ, કે 10 એવા કોના ઘડિયામાં આવે કે જેના ગુણાકાર 10 થવો જોઈએ પરંતુ સરવાળો 7 થવો જોઈએ. 6 ના ઘડિયામાં 10 માં માત્ર 5 દુ 10, 5 પ્લસ 2 7, 10 થઈ ગયું. હવે પેલા બે પદમાંથી સામાન્ય, ત્યારબાદ બીજા બે પદ, પેલા બે પદમાંથી સામાન્ય કાઢીએ તો શું નીકળે? x. વધ્યું હું? x પ્લસ 5. તો જે અહીંયા વધ્યું બેઠું અહીંયા લખી જ દેવાનું, કાંઈ જ કરવાનું નહીં વધારે આગળ. અહીંયા x પ્લસ 5 કાઢી લીધું, તો હવે શું વધે? પ્લસ 2. x પ્લસ 2 નીચે હતું એનું. હવે સમાન પદ શું દેખાય છે? એક વાર. બાકી શું વધ્યું? x પ્લસ 2 છેદમાં તો x પ્લસ 2 હતા જ, તો એ કેન્સલ થઈ ગયા. તમારો જવાબ આવી ગયો x પ્લસ 5. હાવ ઇઝી. કાંઈ કર્યું મેં? સૌ પ્રથમ નિત્યસમનો ઉપયોગ, 10 એકુ 10 ને એવા અવયવ પાડ્યા કે સરવાળો બાદબાકી 7 થવો જોઈએ ને ગુણાકાર 10, 5 દુ 10 થાય, બેનો સરવાળો કરી તોય 7 થાય. પછી બે પદમાંથી સામાન્ય x કાઢી લીધા, વધ્યું હું? x આમાં કાઢી લો x વધે, ને આમાં x કાઢી લો 5 વધે, એટલે x પ્લસ 5. ઈજી વૈધા ની અહીંયા મુકદર. આમાં જુઓ ને તો આ બે માંથી સામાન્ય 2 નીકળે, કાઢ્યા. વધ્યું હું? 2 કાઢી લો તો x, અને અહીંયા 2 કાઢી લો તો 5. સમાન પદ એકવાર, બાકી વધેલું એમનું એમ, જે x પ્લસ 2 x પ્લસ 2. હવે કેમ ઉડ્યા? કારણ કે અહીંયા જો ગુણાકારના સંબંધમાં આવી ગયું. ચાલ આવ્યું? ગુણાકારના સંબંધમાં આવે તો ઉપર નીચે ઉડે, સરવાળો બાદબાકીમાં એમ ઉડશે નહીં, માટે એ ઉડી ગયા. વધ્યું x પ્લસ માં. સેમ ટુ સેમ પછીનો પણ એવો જ છે. 4x નો વર્ગ પ્લસ 20x પ્લસ 25 છેદમાં 2x પ્લસ 5. ક્લિયર આટલું? હવે પેલા તો આખા પદમાંથી સામાન્ય નીકળે છે કઈ? 4 4 4. હા 4 4 25. નહીં, આમાં 4 નહીં નીકળે. 4 નીકળે, 4 નીકળે, પણ આમાંથી નહીં નીકળે. 20 ચોકુ 80, અથવા નિત્યસમ છે આ. તો જુઓ પેલો નિત્યસમ a પ્લસ b ઓલ સ્ક્વેર વાળો, કે પેલા પદનું વર્ગમૂળ પ્લસ છેલ્લા પદનું વર્ગમૂળ છેદમાં જે હતું એમનું એમ લખી નાખ્યું. ચાલો, તો 2 ગુણ્યા પેલું પદ ગુણ્યા છેલ્લું પદ. જો કાંઈ કર્યું મેં? 2 નો વર્ગ 4, x નો વર્ગ, x નો વર્ગ, 2 દુ 4 25x, 5 નો વર્ગ 25. હવે આને નિત્યસમમાં લખી નાખીએ કે 2x પ્લસ 5 આખાનો વર્ગ છેદમાં 2x પ્લસ 5. કેમ આમ લખ્યું? પેલું પદ પ્લસ છેલ્લું પદ આખાનો વર્ગ. હવે
2x પ્લસ 5 આખાનો વર્ગ છે તો એમાં લખો શું લખાય 2x પ્લસ 5 ગુણ્યા 2x પ્લસ 5 છેદમાં 2x પ્લસ 5 ઉપર બે વાર કેમ લખ્યું 4 હોય તો એને હું આમ લખી શકું 2 ગુણ્યા 2 કારણ કે 2 દુ 4 એ જ રીતે એટલે કે આનો મતલબ શું થયો 2 નો વર્ગ આપ્યો હોય તો એને આપણે શું લખીએ 2 ગુણ્યા 2 લખી શકીએ તો 2x પ્લસ આખાનો વર્ગ છે તો 2x પ્લસ 5 ઇન્ટુ 2x પ્લસ 5 એક કેન્સલ બાકી જે વધે ઈ તમારો જવાબ ખ્યાલ આવે છે કઈ છે ની સાવ ઈઝી છે પછીનું કેટલામો નિત્યસમ તો કે ત્રીજો નિત્યસમ શું કે ત્રીજો નિત્યસમ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર તો એક વાર માઇનસ એક વાર પ્લસ ક્લિયર પેલા તો વર્ગમૂળ ને વર્ગ ને ઘન ને કાઢતા આવડે ને તો આ ચેપ્ટર કામનું છે ગમે એ પૂછે 13 નો વર્ગ 169 15 નો વર્ગ 225 16 નો વર્ગ 256 9 નો વર્ગ 81 એનું ઊંધું આવડવું જોઈએ કે 36 નું વર્ગમૂળ 6 144 નું વર્ગમૂળ 12 169 નું વર્ગમૂળ 13 ખ્યાલ આવે છે તો 4 નું વર્ગમૂળ 2 x સ્ક્વેર નું x y સ્ક્વેર નું y 9 નું 3 હવે જુઓ આ 2xy ઈ તમારા a અને આ 3 ઈ તમારા b a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એકવાર માઇનસ એકવાર પ્લસ 2xy માઇનસ 3 2xy પ્લસ 3 હવે આના છેદમાં હું કદાચ રકમમાં ભૂલ પડી હશે એક જ મિનિટ રકમમાં છેદમાં 2x પ્લસ અહીંયા છે જો અહીંયા ભાગ્યામાં લખવામાં મિસ્ટેક થઈ છે કે 2x પ્લસ 3 છે ભાગ્યા તો આના છેદમાં 2x પ્લસ 3 આના છેદમાં 2x પ્લસ 3 તો આ પ્લસ વાળું કેન્સલ થઈ જાય તો વધ્યું શું 2x માઇનસ 3 હજી એકવાર ત્રીજો નિત્યસમ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ઇક્વલ ટુ a માઇનસ b a પ્લસ b ક્લિયર 4 નું 2 x સ્ક્વેર નું x y સ્ક્વેર નું y 9 નું 3 2xy હોલ સ્ક્વેર માઇનસ 3 હોલ સ્ક્વેર એકવાર માઇનસ એકવાર પ્લસ છેદમાં જે ભાગાકાર હતું એ છેદમાં ચાલ્યું ગયું પ્લસ વાળું કેન્સલ માઇનસ વાળો તમારો જવાબ પછીનું અહીંયા આના જેવો દાખલો છે 24 ના ભાગ પાડવાના પેલા અને છેલ્લા પદનો કારણ કે 24 નું વર્ગમૂળ નો નીકળે મેં પેલા જ કીધું વર્ગ અને વર્ગમૂળ યાદ હોય તો આપને વાંધો ન આવે નિત્યસમમાં જો ખબર હોય કે આનું વર્ગમૂળ નીકળે તો એ જ નિત્યસમ આવે આનું વર્ગમૂળ નથી નીકળતું છેલ્લો જ આવે કે 24 એકુ 24 24 ના એવા અવયવ પાડવાના ગુણાકાર 24 અને સરવાળો 10 તો કે 6 ચોક 24 6 પ્લસ 4 10x x સ્ક્વેર પ્લસ 6x પ્લસ 4x પ્લસ 24 છેદમાં x પ્લસ 4 પેલા બે પદમાંથી સામાન્ય તો કે x વધે હું x પ્લસ અહીંયા જે વધે ને એ લખી જ નાખવાનું કઈ વિચારવાનું જ નહીં પ્લસ કેટલા વડે ગુણ્યા 4 વડે x પ્લસ 4 સમાન પદ એકવાર બાકી વધેલું લખી જ નાખો તો x પ્લસ 4 કેન્સલ વધે ઈ તમારો જવાબ બોલો માં ખ્યાલ આવે છે પેલો બીજો ત્રીજો એક વર્ગમૂળ નહોતું નીકળતું એટલે નિત્યસમ તો આવે જ નહીં તો પેલા અને છેલ્લા પદનો ગુણાકાર અહીંયા કાંઈ ન હોય તો એક સમ જો અહીંયા સંખ્યા આપ્યું તેને ગુણવાનું પણ અહીંયા કાંઈ નથી એટલે 24 એકુ 24 24 ના એવા અવયવ પાડવાના સરવાળો 10 અને ગુણાકાર 24 6 ચોક 24 એ થાય છે અને 6 પ્લસ 4 10 એ થાય છે પછી પેલા બે પદમાંથી સામાન્ય x વધે હું x કાઢ લો તો x પ્લસ 6 અહીંયા લખી જ નાખવાનો હવે x ને કેટલા વડે ગુણો તો 4x થાય 4 લખી નાખ્યા સમાન પદ એકવાર બાકી વધેલું એકવાર જે સમાન સમાન હતું x પ્લસ 4 કેન્સલ તો વધ્યું શું x પ્લસ 6 જે તમારો જવાબ મળશે જેને પણ સ્ક્રીનશોટ લેવો હોય એ લઈ શકે છે તો એમાં જ પ્રકરણ 12 માં જ છે કે અવયવ પાડો આ પણ તમને 3 ગુણમાં પૂછાઈ શકે છે અવયવ પાડવાના છે હવે અહીંયા કહેશે કે આ તો પેલો બીજો નિત્યસમ છે a માઇનસ b હોલ સ્ક્વેર એનું અવયવ પાડવાના નથી એ નિત્યસમ છે પણ વિચારો જુઓ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b a પ્લસ b આ તો બધાને ખ્યાલ જ હશે તો આ આખે આખું તમારું a આ આખે આખું તમારું b કેમ જુઓ પહેલા તો 4a માઇનસ 5b હોલ સ્ક્વેર 4 નું વર્ગમૂળ નીકળે હા 4c હોલ સ્ક્વેર
હવે જુઓ, કૌંસની અંદરનું a, કૌંસની અંદરનું b. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર હોય તો એકવાર માઇનસ એકવાર પ્લસ, કંઈ જ કરવાનું નથી. 4a માઇનસ 5b આ આખું a, એમાંથી એકવાર માઇનસ કરવાના, એકવાર પ્લસ કરવાના. પતી ગયો દાખલો. આટલાના 3 માર્ક્સ કોણ આપે? આ જે છે ને આ એ તમારું આખે આખું a, આ જે છે ને એ તમારું આખે આખું b. તો a માઇનસ b, a પ્લસ b, એની જગ્યાએ આ, b ની જગ્યાએ આ, a ની જગ્યાએ આ, b ની જગ્યાએ આ. એકવાર માઇનસ એકવાર પ્લસ. અહીંયા સર કેમ માઇનસ? તો કે આખે આખું a છે એ માઇનસ નું માઇનસ જ રહે, એમાં કઈ ફેર નહીં પડે. પણ એકવાર માઇનસ એકવાર પ્લસ, બેઠું મગજમાં, ખ્યાલ આવે છે? ચાલો સેમ ટુ સેમ પછીનું 3ab માઇનસ 1 હોલ સ્ક્વેર માઇનસ 4 નું વર્ગમૂળ 2. સેમ ટુ સેમ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, a માઇનસ b, a પ્લસ b. 3ab માઇનસ 1 માઇનસ 2c, 3ab માઇનસ 1 પ્લસ 2c. એકવાર માઇનસ એકવાર પ્લસ. સેમ ટુ સેમ b સ્ક્વેર માઇનસ 5 આખાનો વર્ગ, 81 નું વર્ગમૂળ 9, c નું c. હવે b સ્ક્વેર માઇનસ 5 એ શું? તો એ આખે આખું a છે કે b સ્ક્વેર માઇનસ 5 એ શું છે? આખે આખું a અને આ b. તો એકવાર માઇનસ એકવાર પ્લસ. પતી ગયો દાખલો. ખ્યાલ આવે છે? સેમ ટુ સેમ a સ્ક્વેર પ્લસ 3e તમારું a, આ a, 9 નું વર્ગમૂળ 3, b સ્ક્વેર નું b, આ b. તો એકવાર કરીશું આપણે માઇનસ, સોરી, એકવાર કરીશું આપણે પ્લસ. પતી ગયા. અવયવ પાડવા. અવયવ એટલે વિભાજન કરવું, ભાગ પાડવા. પાડી દીધા મેં ભાગ. ખ્યાલ આવે છે? કઈ છે નહીં, જેને સ્ક્રીનશોટ પાડવો પાડી શકે છે. પણ આખે આખા 4 દાખલામાં ત્રીજો નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. તો 4 ગુણના દાખલા, એમાં ચેપ્ટર નંબર 9 છે જે ક્ષેત્રફળ શોધવા વાળું છે. બહુ જ અગત્યના દાખલા છે, જે પૂછાવાની કદાચ સંભાવના છે, કારણ કે આકૃતિ વાળો છે, બહુ સમય લેશે. હવે આમાં મારે આખે આખી આકૃતિનું ક્ષેત્રફળ મેળવવું છે. તો આખી આકૃતિના ક્ષેત્રફળનું તો સૂત્ર બને નહીં. તો શું કરવાનું? તો આખી આકૃતિને અલગ અલગ ભાગમાં વિભાજિત કરી દેવાની, મતલબ કે અલગ અલગ આકાર આપી દેવાનો. આ ત્રિકોણ, સમલંબ ચતુષ્કોણ, ત્રિકોણ, ત્રિકોણ, સમલંબ ચતુષ્કોણ, ત્રિકોણ. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર h × a + b/2. ત્રિકોણનું સેમ, ત્રિકોણનું સેમ, ત્રિકોણનું સેમ, બધાયનું અલગ અલગ ક્ષેત્રફળ. પછી તો આપણે તો શું, આખી આકૃતિની બધી આકૃતિના જેટલા ભાગ પાડે છે બધી આકૃતિના ભાગનો સરવાળો. સિમ્પલ વસ્તુ છે. પહેલા તો જો આ ત્રિકોણ દેખાય છે, આ ત્રિકોણ NMA, પેલા એનું મેળવી. ફર્સ્ટ ત્રિકોણ NMA નું ક્ષેત્રફળ, ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. પાયો 2, વેધ તો કે 4, 2 કેન્સલ, 4 સેન્ટીમીટર સ્ક્વેર. રકમમાં કીધું જ છે કે બધા માપ સેમીમાં છે એટલે સેન્ટીમીટર. આ મને મળ્યું પેલી આકૃતિનું ક્ષેત્રફળ. આટલા ભાગનું મળ્યું. વ્હાઈટ ચોકથી જે લખું છું ને તમારો જવાબ છે કે આકૃતિનું આ 4 સેન્ટીમીટર મળ્યું ક્ષેત્રફળ. હવે વચ્ચેની સમલંબ, સમલંબ એટલે આને સમલંબ કહેવાય. આ ટાઈપની આકૃતિ હોય ને એને સમલંબ કહેવાય. તો જુઓ, આ તમારો a, આ તમારો b, અને અહીંયાથી અહીંયા જે માપ મળે એને કહેવામાં આવે લંબ અંતર અથવા ઊંચાઈ.
તો લંબ અંતર આમાં કેટલું લેવાનું? એ મારી પાસે 4 છે, બી મારી પાસે 6 છે, આ બી અને આ એ, અહીંયા રહ્યું 4 અહીંયા. તો લંબ અંતર જુઓ, અહીંયાથી આ જે માપ છે એ 1 છે અને અહીંયાથી આ જે માપ છે 3 છે. મારે તો અહીંયાથી આખે આખું, એટલે લંબ અંતર તમારું થશે 4 સેન્ટીમીટર. આ આકૃતિમાં લંબ અંતર 3 + 1 કેટલું થાય? 4 સેન્ટીમીટર. તો સમલંબ ચતુષ્કોણ 2 નંબર, ચતુષ્કોણ NOD એ જ આવશે ને, NODB નું, આ ડી તો ઓલી બાજુ છે કે આ બાજુ જ છે? આ બાજુ જ હશે. ચાલો ABCD આ બાજુ છે. NODB નું, NODB નું ક્ષેત્રફળ, ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 H * A + B અથવા A + B × H/2, જે લખો તે બધું સેમ જ કહેવાય કે આ લખ નાખીએ. ચાલો A + B એને ગુણ્યા H આખાના છેદમાં 2. એ તમારે લેવાના થશે 4, B તમારે લેવાના થશે 6 અને H આ 3 + 1 કેટલું થાય? 4 છેદમાં 2. 4 ને 6 10, આ 4 એમનેમ, 2 દુ 4, 10 દુ 20 સેન્ટીમીટર સ્ક્વેર. આ ભાગનું મને મળી ગયું 20 સેન્ટીમીટર, આનું મળ્યું 4. હવે આ ત્રિકોણ, ત્રીજો નંબર, ત્રિકોણ ODP, ત્રિકોણ ODP નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો તમારે આમાં જુઓ, વેધ તો તમારી પાસે 6 છે. ચાલો હવે પાયો કેટલો લેવાનો? અહીંયાથી અહીંયા સુધીનું માપ 3 અને અહીંયાથી અહીંયા સુધીનું 1, એવું જ છે ને? આ જુઓ, આટલું 3 છે ને અહીંયા 1 આપ્યું છે, માટે 3 ને 1 4, 2 દુ 4, 6 દુ 12 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ ભાગનું મને મળ્યું 12 સેન્ટીમીટર. હવે નીચેનો ત્રિકોણ 4 નંબર, ત્રિકોણ MAR, ત્રિકોણ MAR નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. પાયો તમારે લેવાનો થશે 2, આટલું છે ને અહીંયા 1 આપ્યો એટલે પાયો કેટલો થયો? 3 અને વેધ તો આખે આખો 3 આપ્યો જ છે. જુઓ આ 3 આપ્યો, પાયો કેમ 3 લીધો? કારણ કે એમ થી અહીંયા સુધીનું 2 છે ને અહીંયાથી 1 છે, તો મારે તો આખે આખું એમ લેવાનું. તો 2 + 1 કેટલા થઈ જાય? 3 થઈ જાય, માટે 3. 3 તેરી 9, 9 ના અડધા એટલે 4.5 સેન્ટીમીટર સ્ક્વેર. ક્લિયર? પછીનું પાંચમું કેટલું આવ્યું? આ 4.5 સેન્ટીમીટર સ્ક્વેર. ક્લિયર? પછીનું સેમ ટુ સેમ ચતુષ્કોણ ACQR, ચતુષ્કોણ ACQR નું ક્ષેત્રફળનું સૂત્ર A + B એને ગુણ્યા H આખાના છેદમાં 2. હવે A કેટલા લેવાના, B કેટલા અને H કેટલા? A એટલે આ, B એટલે આ. A બરાબર લઈ લઈએ આપણે 3, B બરાબર લઈ લઈએ આપણે 2, H બરાબર અહીંયાથી અહીંયા સુધીનું માપ લેવાનું છે. તો જુઓ કઈ રીતનું થશે? અહીંયાથી આ 3 + 1 3 જ થશે ને. હવે જો અહીંયાથી અહીંયા સુધીનું આ 3 + 1 આ, તો 4 સેન્ટીમીટર થશે. ખ્યાલ આવે છે બોલું છું એમાં? ઉપર જતું કે આ 3 ને 1 આ 4, તો આમાં આ 3 ને 1 આ 4, માટે એમાં પણ લંબ અંતર તમારું કેટલું થશે? 4. તો 3 + 2 5, 4, 5 ચોકું 20, 20/2, 20/2 10 સેન્ટીમીટર સ્ક્વેર. 10 દુ 20. તો વચ્ચેના ભાગનું સેન્ટીમીટર થશે 10 સેન્ટીમીટર. હવે વધ્યો એક જ ત્રિકોણ, ત્રિકોણ CPQ, CPQ નું
ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ b ગુણ્યા h લખો તો પણ ચાલે. પાયો અહીંયાથી અહીંયા જે તમારો 3, વેધ આ રહ્યો 2 કેન્સલ, વધ્યું કેટલું 3 સેન્ટીમીટર. આ મળી ગયું મને 3 સેન્ટીમીટર. હજી એકવાર આ ત્રિકોણનું ક્ષેત્રફળ, સમલંબ ચતુષ્કોણનું, આ ત્રિકોણનું, આ ત્રિકોણનું, આ સમલંબ ચતુષ્કોણનું, આ ત્રિકોણનું તમારી સામે વ્યવસ્થિત ગણતરી સાથે દર્શાવ્યું છે. હવે રકમમાં બહુકોણની આકૃતિનું ક્ષેત્રફળ શોધો. બધાયનું ક્ષેત્રફળ એટલે કુલ ટોટલ આકૃતિનું ક્ષેત્રફળ મારે મેળવવાનું છે. તો જેટલા ક્ષેત્રફળ મળે બધા ક્ષેત્રફળનું શું કરી નાખવાનું? સરવાળો. કુલ ક્ષેત્રફળ તમારે વ્યવસ્થિત લખવાનું, મારી પાસે જગ્યા નથી. તમારે વ્યવસ્થિત ત્રિકોણ NM નું ક્ષેત્રફળ પ્લસ સમલંબ ચતુષ્કોણ NODB નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ODP નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ MAR નું ક્ષેત્રફળ પ્લસ સમલંબ ચતુષ્કોણ ACQR નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ CPQ નું ક્ષેત્રફળ. પછી બધાના માપ લખવાના. મારી પાસે જગ્યા નથી એટલે હું સીધું લખું છું કે 4 સેન્ટીમીટર સ્ક્વેર પ્લસ 20 સેન્ટીમીટર સ્ક્વેર પ્લસ 12 સેન્ટીમીટર સ્ક્વેર પ્લસ 4.5 સેન્ટીમીટર સ્ક્વેર પ્લસ 10 સેન્ટીમીટર સ્ક્વેર પ્લસ 3 સેન્ટીમીટર સ્ક્વેર. હવે સરવાળો કરવાનો છે. તો 20 ને 4 24, 24 ને 12 36 ને 10 56 ને 3 49, 49 ને 4 53 અને પાછળના પોઈન્ટ હતા એમના એમ. આવી ગયો જવાબ. બહુ જ અગત્યનો દાખલો છે. અડધાને પોઈન્ટમાં જવાબ નથી આવતા, અડધાને સરવાળો સાચો નથી પડતો. કઈ રીતનો જવાબ આવે? સાવ સિમ્પલ છે. જેને પણ સ્ક્રીનશોટ વ્યવસ્થિત લઈ લો, દાખલાની ગણતરી વ્યવસ્થિત કરો. કયા ક્યુ પદ મૂકવાનું? 2 4 આ 4 6 આ 3 પ્લસ 1 4 આ 6 તો અહીંયા 3 ને 1 4 લીધા, પછી અહીંયા 2 ને 1 3 લીધા, આ તો 3 હતા જ, પછી અહીંયા 3 ને 1 આ 4 લીધા, જુઓ 4 લીધા, હા, પછી અહીંયા 3 ને અહીંયા 2 લીધા. વ્યવસ્થિત રીતે આકૃતિ સમજો અને ગણતરી કરજો. તો એમાં બીજો દાખલો છે, નીચેની નિયમિત અષ્ટકોણીય આકૃતિનું ક્ષેત્રફળ શોધો ને બધા માપ મીટરમાં છે. આખાનું ક્ષેત્રફળ શોધવાનું. તો કુલ ટોટલ આમાં તમારે આકૃતિને વિભાજિત કરી દેવાની. આ પહેલો સમલંબ ચતુષ્કોણ, આ બીજો. અહીંયા જેટલું ક્ષેત્રફળ મળે ને એટલું જ અહીંયા મળશે. અને આ થઈ ગયો તમારો અને આ થઈ ગયો તમારો લંબચોરસ, જેમાં લંબાઈ તમારી 6 લખી જ નાખું. લંબાઈ બરાબર 6 મીટર, પહોળાઈ બરાબર 10 મીટર. ક્લિયર? 10 × 60 એટલે આ જે વચ્ચેનો ભાગ છે એનું ક્ષેત્રફળ મને મળી ગયું 60 મીટર. પણ આપણે વ્યવસ્થિત ગણતરી પેલા જોઈએ. વચ્ચેના ભાગ ઉપર જેટલું મળશે એટલું જ નીચે મળશે. ક્લિયર? હવે આટલું 6 છે તો આ પણ 6 જોવાનું, કારણ કે રકમમાં કીધું છે નિયમિત, તો આ પણ 6 માટે આ પણ 6. તો તમારું લંબ અંતર નીચેનાનું પણ 4 મીટર સ્ક્વેર અને પહોળાઈ તો 10 આપી જ હતી. ક્લિયર? સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર h × a + b/2. h બરાબર લંબ અંતર લખી નાખું. લંબ અંતર h બરાબર 4 મીટર. એમાં a બરાબર, એ તમે ઉપરનો લઈ લ્યો 6 મીટર અને b નીચેનું લઈ લ્યો, કેટલું છે 10 મીટર. હવે તો આવડે. સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર h × a + b/2. h એટલે લંબ અંતર 4, a બરાબર 6, b બરાબર 10. અહીંયા જેટલું ક્ષેત્રફળ મળશે એટલું જ અહીંયા મળશે, એટલે 2 × 2 કરી નાખવાના. આ બે ભાગનું મળી ગયું, વચ્ચેનાનું પેલું જ મેળવી લીધું હતું. લંબચોરસ 10 × 60 પતી ગયો દાખલો. તો સૌ પ્રથમ પેલું
સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર h ઇન્ટુ a પ્લસ બી ના છેદમાં 2. h બરાબર 4, a બરાબર 6, b બરાબર 10 છેદમાં 2. 2 દુ 4, 10 ગુણ્યા 6 60, સોરી 10 પ્લસ 16 છે યાર 16, 16 દુને 32 મીટર સ્ક્વેર. આ મને શું મળ્યું? 32 ઉપરના ભાગનું આ જે ભાગ છે ઉપરનો ભાગ એનું મને મળી ગયું 32. તો નીચેનો જે ભાગ છે એનું પણ કેટલું મળે? 32. અને વચ્ચેના ભાગનું તો ઓલરેડી મેળવી જ લીધું હતું શરૂઆતમાં 60. બધાયનો સરવાળો એટલે આખા આકૃતિનું ક્ષેત્રફળ. ક્લિયર? આ 32, આ 32 તો લખવાનું. બીજું આ ઉપરના માટે, હવે નીચેના માટે તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર મળી ગયું 32, એને ગુણ્યા 2 એટલે કેટલું થાય? 32 દુ 64 મીટર સ્ક્વેર. બંને ભાગનો સરવાળો કરી નાખ્યો 64. બરાબર. હવે વચ્ચેનું ત્રીજો ભાગ લંબ ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 6, પહોળાઈ અહીંયા થયા 10 એટલે મળી ગયું મને 60 મીટર સ્ક્વેર. કુલ નિયમિત અષ્ટકોણનું ક્ષેત્રફળ, નિયમિત અષ્ટકોણનું ક્ષેત્રફળ ઉપર અને નીચેના સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસનું ક્ષેત્રફળ. ઉપરનું 32, નીચેનું 32, કુલ ટોટલ 64. લંબચોરસનું 60, 60 ને 64 124 થાય કે ન થાય? થાય મીટર સ્ક્વેર. જુઓ 6, 10, 16, 4 હતું, 2 દુ 4, 10 પ્લસ 16, સોરી 10 પ્લસ 16, 16 દુ 32, 32 ઉપરનું 32 નીચેનું, કુલ ટોટલ 64. વચ્ચેના લંબચોરસનું 10 ગુણ્યા 6 60, 60 પ્લસ 64, 60 ને 60 120 પ્લસ 4 124. તો આખે આખા ભાગનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 124 મીટરનો વર્ગ. આઈએમપી દાખલો છે, પૂછાવાની સંભાવના છે, એટલો બધો હાર્ડ નથી, એટલે એક્ઝામમાં પૂછાઈ શકે તેવી છે. માટે જેને સ્ક્રીનશોટ લેવો હોય, ગણતરી જો બધું વ્યવસ્થિત કર્યું, સ્ક્રીનશોટ લેવો હોય લઈ શકે છે ને જાતે ગણતરી કરીને પણ પ્રયત્ન કરી શકે છે. 4 ગુણનો ચોથો દાખલો. હવે જે ત્રીજો દાખલો છે એ પેલી આકૃતિ જેવો છે, એમાં ત્રિકોણ છે, સમલંબ ચતુષ્કોણ છે, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ જેવું છે. તો ત્રીજો દાખલો તમારે જાતે ગણતરી કરવાનો છે અને મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનો છે કે કેટલાને આવડો, કેટલાને ન આવડો, ક્યાં કયું સૂત્ર મૂકવાનું, કેટલો જવાબ આવે. જોઈને નહીં, જાતે સ્વાભાવિક પ્રામાણિકતાથી જવાબ આપો. જો ન આવડતો હોય કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે સર ત્રીજો દાખલો નથી આવડતો, આપણે સ્પેશિયલ એનો વિડીયો બનાવશું અને ફરીથી અપલોડ કરશું. અથવા જો ટાઈમ વધશે તમારી એક્ઝામ પહેલા, થોડાક દિવસ પહેલા, તો આના પછીનો જે 8મા ધોરણનો વિડીયો આવશે કે 3 ગુણનો 4 ગુણનો જે સમપ્રમાણ ને વ્યસ્ત પ્રમાણનો જે બાકી છે એમાં આપણે આકૃતિ એડ કરી દઈશું. પણ કોમેન્ટ સેક્શનમાં તમે જણાવજો કે એ દાખલો ત્રીજો જે આકૃતિ વાળો છે આવડે કે નથી આવડતો. થોડુંક તો જાતે પ્રયત્ન કરાય ને કે કઈ આકૃતિનું કેટલું ક્ષેત્રફળ. મેં જે રીતે પેલો ગણ્યો ને એ રીતે જ છે, જાતે મહેનત કરજો. ન આવડે તો હું છું. ચાલો સેમ ટુ સેમ, સાવ એટલે સાવ ઈઝી. 6, આમાં લંબાઈ બરાબર 4 મીટર લખ નાખીએ. ચાલો પહોળાઈ બરાબર 6 મીટર, લંબાઈ બરાબર 6 મીટર, પાયો બી બરાબર 5, એચ બરાબર 4, બી બરાબર 5, એચ બરાબર 6. પતી ગયો દાખલો. ત્રિકોણનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ. તો ફર્સ્ટ ઓફ ઓલ
ત્રિકોણ BGA ડી લખાઈ ગયું BGA નું ક્ષેત્રફળનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા પાયા પરનો વેધ અથવા ખાલી વેધ. તો આ ત્રિકોણમાં પાયો 5, વેધ 4, 2 દુ 4, 5 દુ 10 મીટર સ્ક્વેર. પતી ગયો દાખલો. આ જે ભાગ મને મળ્યો ભૂસી નાખું છું કારણ કે મળી ગયો એટલે એનું મને મળી ગયું 10. હવે વચ્ચેનો ભાગ તો કે લંબચોરસ BCDG નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ બરાબર 4, પહોળાઈ બરાબર 6, 24 મીટર સ્ક્વેર. મળી ગયું બેટા. આવું લીટોડા ફીટોડા કરતા ને બહુ આવડે, બાકી કલર પૂરતા ને એવું આપણે ન આવડે. આપણો ભાઈબંધ હતો કીધું તું સાહેબ મારાણી ખાસ ભાઈબંધ હો આપણો. હા આ 24 મળી ગયું. આ ત્રિકોણ લઈએ, ત્રિકોણ AGF AG OG લોજી સુનુજી સોરી વનાફ પાયો ગુણ્યા વેધ. પાયો 5, વેધ 6 2 તેરી 6 3 પંચા 15 મીટર સ્ક્વેર. આ ભાગનું પણ મળી ગયું. ડિઝાઇન લીટોડા કરવા જ માંડવાના. કેટલું મળ્યું 15, આનું 10, આનું 24, આનું 15. હવે વધ્યો ચોરસ. ચોરસ જ છે ને 6 6 6 6 6. ચોરસ કયો GDEF GDEF નું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ 6 ગુણ્યા 6 36 મીટર નો વર્ગ. પાળો પાછી ડિઝાઇન પાળો 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 પાળો. કેટલું મળ્યું 36. નિયમિત વિભાજિત બહુગણ આકૃતિનું ક્ષેત્રફળ 10 + 24 34 + 15 49 + 36 85. જે થતું હોય આપણે સરવાળો કરીને. તો કુલ ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ BGA નું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસ BCDJ નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ AG અડધાને હોય ને AG OG પછી મારા દોસ્તારને છો રોશન ને બહુ સારો આપણે. હા ચાલો 10 + 24 + 15 + 36 કરો સરવાળો. 4 ને 5 9 ને 6 15 નો 5 વધી 1 ને 1 2 ને 2 4 5 5 ને 3 8 88 મીટર. ડિઝાઇન પાડી દઉં ઉપર જો હોગડા કઈ લાગે બાકી એમ કાંઈ હતું દાખલામાં. પેલા તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ જે આ રહ્યું, આ લંબચોરસનું ક્ષેત્રફળ આ રહ્યું, આ ત્રિકોણનું ક્ષેત્રફળ આ રહ્યું, આ ચોરસનું ક્ષેત્રફળ આ રહ્યું. બધાય ક્ષેત્રફળનો સરવાળો જે તમારો જવાબ મળી જશે. ખ્યાલ આવે છે? તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં 4 ગુણના આપણે 3 દાખલા જોયા આકૃતિવાળા અને 3 ગુણવાળા દાખલા જોયા. ખ્યાલ આવ્યો? તો આના પછીના વિડીયોમાં પણ 4 ગુણવાળા જે વ્યસ્ત પ્રમાણ સમપ્રમાણ અને ઓલો ત્રીજો દાખલો જે તમને ખ્યાલ આવતો હોય તો ઠીક છે, ન આવતો હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો જેથી હું એનો વિડીયો બનાવું અને અપલોડ કરી શકું. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં.